યથા અવકાશે નિત્ય નિયમ તેને કદી ના દંડે યમ વરસતા વરસાદમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે સૂર્યનારાયણ પૂજા કરી। આજે રવિવારે નિત્ય નિયમ પ્રમાણે વરસતા વરસાદમાં ઓરંગા નદીને કિનારે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે સૂર્યનારાયણ પૂજા કરી હતી। સાથે કથાકાર કશ્યપભાઈ જાની અને નમનભાઈ ડેલાવાલા સહભાગી બન્યા હતા। વલંડી રામાપીર ધામમાં બિલીમોરાના બિલ્ડર્સ ભાવિનભાઈ ટંડેલ અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાનવેલ સેલવાસ થી પધારેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી છાયાબેન ટંડેલ દ્વારા માતાજીની શોધ સોપા ચાચી પૂજા હવન અને યજ્ઞકાર્ય સંપન્ન થયું હતું। વિદ્વાન આચાર્ય શ્રી કશ્યપભાઈ જાનીએ ચંડીપાઠના મંત્રોચ્ચાર કર્યા હતા। સુપ્રસિદ્ધ લોક ગાયક દીપકભાઈ બારોટ અને રામાપીર મંદિરના અધિષ્ઠતા પ્રદીપભાઈ પટેલ દ્વારા વ્યવસ્થા સંચાલન કરવામાં આવ્યું હતું। પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે આશીર્વાદ આપ્યા હતા। આજે કથામાં મહિષાસુર વધની કથાનું વર્ણન કરવામાં આવ્યું હતું। ઓઝરના પૂર્વ સરપંચ શ્રી રમેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। અષ્ટભુજાલી અંબાનો જય જયકાર કરવામાં આવ્યો હતો। દરરોજ કથા શ્રવણ કરવા ભાવિક ભક્તો ભારે વરસાદ હોવા છતાં શ્રદ્ધાથી ઉમટી રહ્યા છે। મંગળવારે દુર્ગાષ્ટમીના દિવસે મહાકાળી પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ એડિટર પ્રકાશ પટેલ સુરત। ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી દેવી ભાગવતની કથા અને નવચંડી યજ્ઞ વલંડી રામાપીરની જગ્યામાં ખૂબ આનંદથી દિવસો પસાર થઈ રહ્યા છે। ભાવિકો ભાગ લઈ રહ્યા છે। જેના ભાગ્યમાં હોય જેના નસીબમાં હોય એને જ માતાજીનું દર્શન કરવાનો અવસર મળે છે। એ જ માતાજીના કાર્યમાં સહભાગી બની શકે। આ તો મરજીમાં મોજ માણે અને રાકા રોતા રે। ઘણા 23 તારીખ પછી મને ફોન કરે, હારો અમારે આવવાનું જ હતું પણ તમે તમારા નસીબ ફૂટેલા, તમારા નસીબના પડિયા કાણા એટલે તમે આવી શકો જ નહીં। માની સામે તો એ જ આવી શકે જેના ઉપર મારી માની કૃપા હોય, મારી જગદંબાની કૃપા હોય। એટલે ખૂબ જ આનંદથી આ અનુષ્ઠાન ધરમપુર વલસાડ રોડ પર વલંડી ગામે રામાપીર ધામમાં ચાલી રહ્યું છે। જય ભવાની, જય અંબે, જય ભવાની, જય અંબે। અંબા ભવાની જય જગદંબા, અંબા ભવાની જય જગદંબા, કાળી ભવાની જય જગદંબા, કાળી ભવાની જય જગદંબા, દુર્ગા ભવાની જય જગદંબા, દુર્ગા ભવાની જય જગદંબા, કુળદેવી માતની જય। આજે વલંડીના અંદર અમારા બિલ્લીમોરાના ખૂબ જ ભાવિક ભક્ત અને બિલ્ડર્સ એવા ભાવિનભાઈ ટંડેલ દ્વારા નવચંડી યજ્ઞ સંપન્ન થાય છે। સાથે ખાનવેલ સેલવાસના પીએસઆઈ છાયાબેન ટંડેલ દ્વારા પણ એની અંદર આહુતિ અપાઈ રહી છે। અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલ અને એના એડિટર પ્રકાશભાઈ પટેલને આ ભક્તો દ્વારા ધન્યવાદ અપાઈ રહ્યો છે। કારણ કે આ ન્યૂઝને આખા ગુજરાતની અંદર અભિનવ સુરત ન્યૂઝ ફ્લેશ કરી રહ્યા છે। ભાવિનભાઈ ટંડેલ આજે એના પરિવાર સાથે આજનો આખો નવચંડી યજ્ઞ સંપન્ન કરશે। માતાજીની આરાધના થશે, મા જગદંબાનું પૂજન થશે, બલિ પૂજા થશે, ચંડીપાઠની આહુતિ અપાશે। આચાર્ય શ્રી કશ્યપભાઈ જાની દ્વારા વેદ મંત્ર ઉચ્ચાર સાથે આ યજ્ઞ કાર્ય સંપન્ન થશે। આ પ્રસંગે હું શ્રી ભાવિનભાઈ ટંડેલને કહીશ કે બે શબ્દો ઉદ્બોધન કરે। શ્રી ભાવિનભાઈ ટંડેલ। પહેલાં મા જગદંબાને પ્રણામ, બાપુને પણ કોટી કોટી પ્રણામ। આજે જે 5મી નવરાત્રિ ચાલી રહી, 5મી નવરાત્રિ છે એ નિમિત્તે જે નવચંડી યજ્ઞ બાપુ અષાઢી નવરાત્રિ નિમિત્તે પહેલા દિવસથી નવચંડી યજ્ઞ કરાવી રહ્યા છે અને 5મા દિવસે અમને જે નવચંડી યજ્ઞમાં
બાપુએ નવચંડી યજ્ઞનું ભાવનું આમંત્રણ આપ્યું અને અમને જે નવચંડી યજ્ઞ માટે જે મોકો આપ્યો એ બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર. અને હું આજે 10 વાગે જે નવચંડી યજ્ઞની સ્ટાર્ટ કરવાનો છે એના માટે હું મારા પરિવાર સાથે અને મારી બેન જે સેલવાસમાં પોલીસ એમની સાથે હું યજ્ઞ કરવા માટે આવ્યો છું. તો માતાજીને પ્રાર્થના કરું છું કે આ યજ્ઞ અમને સફળતા પાવે અને દરેક માણસોને એમાં સફળતા પાવે અને બાપુને ફરી નમન. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ પ્રસંગે સેલવાસ ખાનવેલના પીએસઆઈ છાયાબેન ટંડેલ અહીંયા ઉપસ્થિત છે. બેન છાયાબેન ટંડેલ પીએસઆઈ ખાનવેલ સેલવાસ એ પણ 2 શબ્દો ઉદ્બોધન કરશે. પ્રથમ બાપુને નમસ્કાર. આજે મને મારા પરિવાર સાથે નવચંડી યજ્ઞ કરવાનો જે લાભ મળ્યો છે તે બદલ હું ખૂબ ખૂબ બાપુનો આભાર માનું છું કે એમણે મને નિમંત્રણ આપ્યું અને મને મારા પરિવાર સાથે આ યજ્ઞ કરવાનો લાભ મળ્યો તે બદલ ધન્યવાદ.